વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પીનટ પેરેડાઇઝ દેખાડીશ. આપણે ખારી સિંગ બનાવવાની રેસીપી દેખાડીશ. જે મેં એક બાઉલ કાઠી સિંગ લીધી છે, એની સામે મેં 2 બાઉલ પાણી લીધું છે, અને મેં આ જૂં પર જે આપણે માટી હોય એનામાં હું જે આપણે બહાર જે ભૈયાજી શેકે છે એવી રીતે સેમ હું એવી રીતે શેકીશ. અને મેં આમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. આ પાણીને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે એકદમ જ ઉકળવા માંડશે પછી હું મીઠું નાખીશ અને પછી એમાં હું સિંગ નાખીશ. આપણું પાણી એકદમ જ ઉકળી ગયું છે. હવે હું એમાં 1/2 ટીસ્પૂન મીઠું નાખી દઉં છું અને હું એને એકદમ હલાવીશ. આ પાણીમાં મીઠું એકદમ ઉકળી ગયું છે. હવે હું એને મીડિયમ ગેસ ઉપર આ સિંગદાણા નાખીને 4 થી 5 મિનિટ માટે બાફવા દે. મેં આ પાણી ઉકળી ગયું છે, એમાં મેં મીઠું નાખી દીધું, મીઠું પણ ઉકળી ગયું છે. એને મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ માટે થવા દઈશ, 4 થી 5 મિનિટ માટે. આમાં તમે જોઈ શકો છો એકદમ ખદખદવા માંડ્યા છે અને થોડો સિંગદાણાનો કલર પણ બદલાઈ ગયો છે. આને હું 4 થી 5 મિનિટ માટે આવી રીતે થવા દઈશ મીડિયમ ગેસ ઉપર. આને 4 મિનિટ થઈ ગઈ છે. હવે હું કિચન ટોવેલ પર પહેલાં તો એને ગાણીથી છાની દઈશ ને પછી કિચન ટોવેલ પર 8 થી 10 મિનિટ માટે સૂકવવા દઈશ. મેં સિંગદાણાને કિચન ટોવેલ પર પાથરી દીધા છે. આને 8 થી 10 મિનિટ માટે ઠરવા દઈશ. હું સાવ ઠરવા નહીં દઉં. અને પછી મેં અહીંયા આગળ રેતી નાખી છે એમાં શેકી નાખીશ. અહીંયા મેં રેતી શેકવા માટે મૂકી દીધી છે. હું આને 8 થી 10 મિનિટ માટે ગરમ કરીશ ને સાવ ધીમો તાપ રાખ્યો છે ને ત્યાં સુધી આપણા સિંગદાણા કોરા પણ થઈ જશે. એને સાવ સૂકા નથી કરવાના. મેં માટીમાં પણ 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે, એટલે ટોટલ મેં 1 ટેબલ સ્પૂન જેટલું. આપણી આ સિંગ પણ આપણી કોરી થઈ ગઈ છે અને એને બહુ કોરી નથી થવા દેવાની. અને આપણી આ માટી પણ 8 થી 10 મિનિટ માટે શેકાઈને તૈયાર છે. હવે હું આમાં સિંગદાણા નાખી દઉં. અત્યારે આ સિંગદાણામાં માટી કોટ થઈ ગઈ છે, પરંતુ જેમ જેમ શેકાતા જશે તેમ બધી માટી નીકળી જશે. આને હું મીડિયમ તાપે 10 મિનિટ માટે એક સરખું હલાવીને શેકી લઈશ. ધીમે ધીમે આપણા સિંગદાણાનો કલર બદલાતો જાય છે. આને તમે મીઠામાં પણ સેમ આ જ રીતે શેકી શકો છો. મારી પાસે આ માટી અવેલેબલ હતી એટલે મેં આનો ઉપયોગ કર્યો છે. હું હાંડવા માટે આનો ઉપયોગ કરું છું. હાંડવાના કુકરમાં નીચે નાખી અને આપણે હાંડવો બનાવે છે એમાં હું આનો ઉપયોગ કરું છું. એટલે મારી પાસે અવેલેબલ હતી એટલે હું આનો ઉપયોગ કરું છું. આનો તમે જોઈ શકો છો આપણી સિંગ એક છૂટી પડી ગઈ. જે આપણે એની પર માટી કોટ થઈ ગઈ હતી બધી જ છૂટી પડી ગઈ છે. અને જે સિંગ શેકાવાનો આપણો અવાજ એ પણ આવવા માંડ્યો છે. થોડીક વારે મેં ફાસ્ટ ગેસ પર હું શેકી રહી છું એને. આ તમે જોઈ શકો છો થોડી ગરમ છે, તરત જ એના ફોતરા નીકળી જાય છે. તમે જોઈ શકો છો હજી ગરમ છે, પરંતુ એકદમ સિંગનો અવાજ આવે છે ને શેકાઈને સરસ તૈયાર થઈ ગઈ છે. આ આપણી સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે હું એને ચારણામાં નાખી દઈશ, જેનાથી કરીને નાનામાં નાની માટી પણ સિંગમાં ન હોય. હું એને આ ચારણામાં ચાળી લઉં છું. તમે જોઈ શકો છો એનો અવાજ, અને ફોતરા પણ છૂટા પડી ગયા છે.
તો આપણું તૈયાર છે પીનટ પેરેડાઈસ. તો તમે જોઈ શકો છો આપણી સિંગ શેકાઈને એકદમ સરસ કરકરી થઈ ગઈ છે. આપણે પીનટ પેરેડાઈસ તૈયાર છે. તમે આના ફોતરા કાઢી અને આની મસાલા સિંગ પણ કરી શકો છો, જે તમે ડબલ રોટીમાં વાપરી શકો છો અને ભેળપૂરીમાં પણ તમે નાખી શકો છો આ ખારી સિંગને. ટોટલ આને શેકાતા 10થી 12 મિનિટ થઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. See you tomorrow. Share, like and subscribe.